સોવાણી મસ્તકમ તથા દેતો એટલે જાવાણી કે ઓલા લોકોનું શરૂ હતું ને મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ મંગલમ કુંદ કુંડાર્યો સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણકારી સદાનમ સર્વ ધર્માણમ નમઃ સમયેશારાય સ્વામી વિદ્યાચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાન છે. પેજ 172 છેલ્લી મને એમ છે આ પૂરો કર્યો. હવે નેક્સ્ટ પેજ આપણે નેક્સ્ટ પેજ લેવાનું છે. 173 પેલા બે ભાવ કયા ઈ લેવાનું છે. બંને ભાવનામાં શું ફેર છે? ઉત્તર, આશ્રય અપેક્ષાએ પહેલો પેરેગ્રાફ આગળથી વાંચું ને. નિર્ગ્રંથ એટલે કે શુદ્ધ ઉપયોગરૂપ દશા. શુદ્ધ આત્માનું શ્રદ્ધાંત તો થઈ ચૂક્યું છે, શુદ્ધ પરિણતિ તો છે, પણ હવે હું સ્વરૂપમાં લીન થવાની ભાવના ભાવું છું. એક પ્રગટ કરવાની અપેક્ષાએ ભાવના છે અને એક આશ્રયની અપેક્ષાએ ભાવના છે. બંને ભાવનામાં શું ફેર છે? આશ્રય અપેક્ષાએ નિર્ગ્રંથની ભાવના કે હું તો નિર્ગ્રંથ જ છું, અત્યારે પરિગ્રહથી રહિત જ છું, એમ એકાગ્રતા થવી તે નિર્ગ્રંથની ભાવના છે. ત્રિકાળી સ્વભાવ નિર્ગ્રંથ છે અને તેની ભાવના આશ્રય માટે છે. બીજું, ક્યારે મારા સ્વરૂપમાં લીન થાવ તે પ્રગટ કરવાની અપેક્ષા ભાવના છે. મને ફરીને શુદ્ધ ઉપયોગ દશા ક્યારે આવે તેવા અસ્થિરતાના વિકલ્પો આવે છે. હું નિર્ગ્રંથ છું તો નિર્ગ્રંથ થાય છે. જેને દ્રષ્ટિમાં નિર્ગ્રંથ આવે તે જ નિર્ગ્રંથ થાય છે. આ નિર્ગ્રંથ થવાની વાત તો પર્યાયમાં બધાને ગોઠે, પણ હું ભગવાનાત્મા નિર્ગ્રંથ છું એ એને ગોઠતું નથી. જ્યારે ગોઠે ત્યારે ધર્મની શરૂઆતની થશે એને. બરોબર? નિર્ગ્રંથ એટલે શું કીધું? બોલો સંગીતાબેન. શુદ્ધ પ્રયોગ શુદ્ધાત્મા નિર્ગ્રંથ. શુદ્ધાત્મા નિર્ગ્રંથ છે, પણ નિર્ગ્રંથ શબ્દનો અર્થ શું? એટલે હું આવો જ છું. યાદ છે શબ્દ નિર્ગ્રંથ શબ્દ 24 પ્રકારના અંતરંગ અને બહિરંગ. બરોબર? અંતરંગ અને બહિરંગ, પરિગ્રહથી નિર્ગ્રંથ. એના અભાવ સ્વભાવે છું ને એટલે હું નિર્ગ્રંથ છું, અને પર્યાયમાં એનો અભાવ થાય છે ત્યારે નિર્ગ્રંથ થાય છે. બરોબર? એટલે ત્રિકાળી સ્વભાવ એવું છે, પોતાનું સ્વરૂપ એવું છે, તો એને પર્યાયમાં પ્રગટ થાય છે. અને જે પર્યાયમાં જોયા વગર બહારથી જે નિર્ગ્રંથ થાય છે એને શું કહેવાય? શું? પર્યાયમાં નિર્ગ્રંથ પણ 24 પરિગ્રહનો ત્યાગ કરે છે. બરોબર? પણ ભગવાન આત્મા નિર્ગ્રંથ છે એની એને ખબર નથી, તો એને શું કહેવાય? ખબર નથી તો મિથ્યાત્વ જ છે ને. મિથ્યાત્વના પરિગ્રહનો ત્યાગ નથી કર્યો. ભગવાન આત્માને જોવે ત્યારે તો મિથ્યાત્વ ત્યાગ થાય, પછી ઓલા બધા પરિગ્રહનો ત્યાગ હોય, એટલે એને દ્રવ્યલિંગી મુનિ. કસાઈની મનતા છે, પણ કસાઈનો અભાવ નથી થયો. ચાલો વાંચો આગળ. આ બે પ્રકારની છે ને ખાસ ભાવના યાદ રાખવાની. કઈ અપેક્ષા એ કીધું કે યાદ કરવાનું. સૌથી પહેલા શું હોય કે હું નિર્ગ્રંથ છું એવો વિશ્વાસ આવવો જોઈએ, તો પર્યાયમાં નિર્ગ્રંથ પ્રણુ પ્રગટે. બરોબર? એટલા માટે તો આ હું નિર્ગ્રંથ છું એમ કે ને તો બધા કે તો 13મા ગુણસ્થાનની વાત છે, છઠ્ઠા આત્માની વાત છે ને એમ કે. તો કે એવું નહીં, ત્રિકાળી સ્વરૂપ પોતાનું એવું નિર્ગ્રંથ છે, તો એના આશ્રય બધી પર્યાય પ્રગટે તો એને નિર્ગ્રંથ કહેવાય. બરોબર? અનાદિકાળથી તેને દ્રષ્ટિમાં એટલે શ્રદ્ધામાં અને જ્ઞાનમાં આવું દ્રવ્ય આવ્યું નથી. એ લાખો કરોડ ઉપાય કરે તો પણ ભાવલિંગી તેને આવતું નથી. ભાવલિંગ તેને આવતું નથી, કારણ કે તેને દ્રવ્યલિંગ છે પણ ભાવલિંગ નથી આવતું. કારણ કે તેને દ્રષ્ટિમાં નિર્ગ્રંથ દશા આવી નથી. તેની શ્રદ્ધા ખોટી છે, વિપરીત છે. તેથી તેની નિર્ગ્રંથ થવાની ભાવના
એ કર્તા બુદ્ધિ છે. નિર્ગ્રંથ છું એમાં તો અકર્તા છું, હું નાયક છું એવી ભાવના ભાવી છે. હું ત્રણેય કાળે નિર્ગ્રંથ છું. નિર્ગ્રંથ એટલે પરિગ્રહના અભાવ સ્વભાવે રહેલો છું. આત્મા પરિત્યાગ સ્વરૂપે છે. નિયમસારમાં આવે છે કે નિજ ભાવને છોડે નહીં. પરભાવ કંઈ પણ નવ ગ્રહે જાણે જુએ જે સર્વ તે હું એમ જ્ઞાની ચિંતવે. કેટલા નંબરની ગાથા છે? આ ઈ આપણે કરીને તો પછી બેન, આમાં જે નિગ્રંથ એટલે પરિગ્રહના અભાવ સ્વભાવે રહેલો છે એ પણ નિગ્રંથ જ માં આવતું ને? એ આશ્રય કરવાની ભાવના. ભગવાન આત્મા એવો છે ને, પરિગ્રહના ત્યાગ સ્વરૂપ છે. શ્લોક કદાચ 39 કે 40 હશે. નિયમસર કાઢ્યું? આપણે તો આમાં જ કર્યું ને. હા, એમાં તો એમાં નથી આવતી. એમાં નથી આવતી? એમાં નિયમસારમાં. નિયમસાર લઈ આવો. મોમ, તમારી પાસે છે નિયમસાર? છે કાઢો ને. કાઢ્યું, અહીંયા સામે જ છે. બોલો કઈ કાઢું? હા, નિજ ભાવને છોડે નહીં, પર ભાવને ગ્રહે. કઈ ગાથા એમ તો આમાં કે હવે લઈ આવ, ઉભા રહ્યો. મારી પાસે આવી છે. હવે હું નહીં સત્તાણું ગાથા 97 કાઢો નિયમસર. 97. હવે એ બુક રાખી છે કે એમાં છે ને જલ્દી મળે. એકદમ હરાવે નથી. તમે ગાથા કીધી નિયમસાની 97. કેટલી? 97. 97. 97. જય જિનેન્દ્રબેન. ક્યાં વયા ગયા હતા? અરે મારે છે ને આજે નાનુભાઈ ની 10th એનિવર્સરી હતી તો નેહલ સાથે ને અમારા ફ્રેન્ડ સાથે બધા મળ્યા હતા ગ્રુપમાં. એટલે જરા મોડું. બરોબર. આવ્યો છે ને 97. છે 97 છે. એની ટીકા વાંચો બેન, લઈ આવો નિયમસર હોય તો. આવ લઈ આવ, ઉભા. તમે વાંચો છો? હા, વાંચો. અહીં પરમ ભાવનાની સમ્મુખ એવા જ્ઞાનીને શિખામણ દીધી છે, જે કારણ પરમાત્મા, પછી 1 નંબર આપ્યો છે, સમસ્ત પાપરૂપી બહાદુર શત્રુ સેનાની વિજય ધજાને લૂંટનારા ત્રિકાળ નિરાવરણ નિરંજન નિજ પરમ ભાવને ક્યારેય છોડતો નથી. 2 પંચવિધ 5 પરાવર્તન રૂપ સંસારની વૃદ્ધિના કારણભૂત વિભાવ પુતલ દ્રવ્યના સંયોગથી જડિત રાગાદી પરભાવને ગ્રહતો નથી. અને 3 નિરંજન સહજ જ્ઞાન, સહજ દ્રષ્ટિ, સહજ ભાવ આધાર આશ્રય સંબંધી વિકલ્પો રહિત સદા તથા સહજ મુક્તિ રૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતા. હલો, હા, એ પછી કરો, થોડી પછી કરો. બીજું સ્વાધ્યાય સદા મુક્ત તથા સહજ મુક્તિ રૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતા સૌખ્યના સ્થાનભૂત એવા કારણ પરમાત્માનું નિશ્ચયથી નિજ નિરાવરણ પરમ જ્ઞાન વડે જાણે છે અને તે પ્રકારના સહજ અવલોકન વડે સહજ નિજ નિરાવરણ પરમ દર્શન વડે દેખે છે. તે કારણ સમયસાર હું છું એમ સમ્યક જ્ઞાનીએ સદા ભાવના કરવી. એવી રીતે શું પૂજ્યપાદ સ્વામીએ સમાધિ તંત્રમાં 20મા લોક દ્વારા કહ્યું છે. પછી આગળ માંગ્યું છે, એ વાંચું. હા, વાંચ. કહ્યું છે કે હું શ્લોકાર્થ જ વાંચી જાઉં છું. હા, હા, વાંચો. જે અગ્રાહ્યને નહીં ગ્રહવા યોગ્યને ગ્રહતું નથી, તેમજ ગ્રહિતને ગ્रहेલાને શાશ્વત સ્વભાવને છોડતું નથી, સર્વને સર્વ પ્રકારે જાણે છે, તે સ્વસંવેદ્ય તત્વ હું છું. નિજ ભાવને છોડે નહીં ને પર ભાવને
નવગ્રહે. નીચ ભાવને છોડે નહીં એમાં શું કીધું સંગીતાબેન? પોતાનો ભાવ નીચ હા. ભાવ એ હા બીજા ફોનમાં કર. બોલો. એટલે પોતાનો ભાવ, પોતાનો સ્વભાવ. પોતાનો ભાવ એટલે પોતાનો ભાવ એટલે પોતાનો નામ બોલો એનું. જાનું દેખું નાયક ભાવ, પરમ પારણામિક ભાવ કીધું ને એમાં પરમ. હા, અને પર ભાવ ને નવગ્રહ એમાં શું લેવાનું? અપર બાકીના 4 ભાવ. આ ગાથા વાંચે ને તમે હા, એક પરંપરા બાકીના 4 ભાવ ઉપચમ, ચૈત્યમ, સાયિક અને આ વાંચ્યું એમાં ધ્યાન નથી રાખ્યું તમે. માસ્કે જે વાંચ્યું ને એમાં રાખ્યું. એમાં એમ રાગાદી છે ને એ પરભાવ છે, એને ગ્રહતો નથી. બરોબર, એમાં એવું કીધું. અને પોતાના સહજ સ્વરૂપ નું ચિંતવે છે, બરોબર. એને કારણ પરમાત્મા એને એવી સલાહ આપે છે. એવા પરમ ભાવ ને છોડે નહીં અને રાગાદી ને ગ્રહે નહીં, જાણે જીવે સર્વને એમ જ્ઞાની ચિંતવે છે. એટલે એ માટે ગાથા છે ને એનો ભાવ સમજો ને તો એ પછી ખ્યાલ આવે. આ ગાથાના ભાવની ખબર પડે. એમાં સમાધિ શતકમાં શું કીધું બોલો? સમાધિ શતક અહીંયા એ સમાધિ આજે પૂજ્યપાદ સ્વામી, અચ્છા, પૂજ્યાપાદ સ્વામીનું તમે વાંચ્યું. સમાધિ તંત્ર, સમાધિ હા, સમાધિ તંત્ર. તો સમાધિ શતક. ગ્રહવાયોગ ને એને સમાધિ તંત્ર કહેવાય અથવા સમાધિ શતક બે. અચ્છા, બે. પર્યાયને ગ્રહતું નથી અને પોતાના નિજ શ્વાસ સ્વભાવને છોડતું. અનુભવ થાય ને એટલે ગ્રહવા યોગ્ય ગ્રહાઈ ગયું, ત્યાગવા યોગ્ય બધું ત્યાગાઈ ગયું, એમ એનો અર્થ એ થાય. બરાબર. ચાલો વાંચો આગળ. આત્મામાં ક્રોધ, માન, માયા, લોભ થતા નથી. પેલું 1 મિનિટ. અચ્છા, અહીંયા પરભાવમાં બેન શું લેવાનું? રાગાદી તમે વાંચ્યું? વાંચો એમાં, વાંચો એ ગાથા ફરીથી વાંચો. નહીં, પણ તમને પાછું મારે પૂછવું પડે. આમાં ઘણું લખ્યું હોય. ના, પણ એ રાગાદી નું બધું આમાં લખ્યું હોય. પેલી લીટી વાંચો, પેલી લીટી વાંચો. હાલો. ટીકાની પેલી લીટી. અહીં પરમ ભાવનાની સમ્મુખ એવા જ્ઞાનીને શિખામણ દીધી છે. જે કારણ પરમાત્મા સમસ્ત પાપ રૂપી બહાદુર શત્રુ, આવા લાંબા લાંબા શબ્દો થોકે હવે માથું પકડાઈ જાય. બહાદુર શત્રુ સેનાની વિજય દુર્ગાને લૂંટનારા ત્રિકાળ નિરાવરણ નિરંજન નિજ પરમ ભાવને ક્યારેય છોડતો નથી. એ તો પેલું પરમ ભાવ એટલે પરમ ભાવને છોડતો નથી, એટલે પરમ પારણામિક ભાવ. બરોબર. અને પછીનું વાંચો. અને પંચ પરાવર્તન રૂપ સંસારની વૃદ્ધિના કારણભૂત વિભાવ પૂગલ દ્રવ્યના સંયોગથી જનિત રાગાદી પરભાવને, એટલે એમાં રાગ ને ગ્રહતો નથી, બરોબર. અને નિજ ભાવને છોડતો નથી, પરમ ભાવને છોડતો નથી. અગત્યનો એક શબ્દ પકડી લેવાનો, પછી એના આગળ પાછળ એના વિશેષણો. હવે આમાં એમ કીધું કે અનાદિકાળથી એની દ્રષ્ટિમાં, એટલે કે શ્રદ્ધા અને જ્ઞાનમાં આવું દ્રવ્ય આવ્યું નથી, પરમ ભાવ આવ્યું નથી. જે જ્ઞાની હોય ને એ પરમ ભાવને છોડે નહીં ને રાગાદીને ગ્રહે નહીં. એટલે એ વિતરાગ સ્વરૂપ પોતાનું છે ને, પરમ ભાવ, પરંપરામિક ભાવ, જ્ઞાન દર્શન ગુણ વાળું, એ દ્રવ્ય આવ્યું નથી. લાખો કરોડો ઉપાય કરે તો પણ તેને ભાવલિંગ આવતું નથી. આ દ્રવ્યલિંગીની વાત છે મુખ્યતાથી. એટલે મિથ્યાત્વનો શિરોમણી કોણ છે? દ્રવ્યલિંગી મુનિ. એની વાત કરે ને એટલે એની નીચેની કેટેગરી વાળા બધા મિથ્યા દ્રષ્ટિએ આવી જાય. બરોબર. કારણ કે તેની દ્રષ્ટિમાં નિર્ગ્રંથ દશા આવી નથી. નિર્ગ્રંથ દશા લખ્યું છે ને, અહીંયા નિર્ગ્રંથ સ્વરૂપ લખવાનું. એટલે એ દશાનો અર્થ ત્યાં સ્વરૂપ થાય છે, પર્યાય નહીં. બરોબર. એટલે ખોટું નથી. નિર્ગ્રંથ દશા એટલે ત્યાં નિર્ગ્રંથ અવસ્થા, અવસ્થિત એમ. પણ અહીંયા દશા એટલે અહીંયા સ્વરૂપ સમજવાનું. એની દ્રષ્ટિમાં નિર્ગ્રંથ સ્વરૂપ આવ્યું નથી. તેની શ્રદ્ધા ખોટી છે. શ્રદ્ધા ખોટી કેમ કીધી? બોલો. નિર્ગ્રંથ ને પંચ મહાવ્રત નો આગ્રહ છે ને, બાહ્ય
બાહ્ય ક્રિયાનો પંચમહાવ્રતનો આગ્રહ છે, નિર્ગ્રંથને. નિર્ગ્રંથ નહીં, આ નિર્ગ્રંથ નથી, તો આ તો ચારિત્રની વાત. દ્રવ્યલિંગીની વાત છે ને. હા, પણ એની શ્રદ્ધા ખોટી તો કેમ? એ જ દ્રવ્યલિંગીની જ કહું છું, એની નિર્ગ્રંથી રીતે બી કે છે ને, પણ એ દ્રવ્યલિંગીને પાંચ મહાવ્રતનું ને એની બાહ્ય ક્રિયાનું બધું છે, હજી અંદરમાં ભાવ પરિવર્તન નથી થયું, પોતાના નિજ સ્વરૂપનો અનુભવ નથી કર્યો. પાંચ મહાવ્રતની શ્રદ્ધા ખોટી એટલા માટે છે કે એને ભગવાનને શ્રદ્ધેય નથી કરી. શ્રદ્ધામાં ભગવાન આત્માને શ્રદ્ધેય નથી કર્યો, બરોબર? એટલે શ્રદ્ધા ખોટી. શ્રદ્ધાનો વિષય એકલો ભગવાન આત્મા છે અને એની શ્રદ્ધા ખોટી છે, વિપરીત છે. એટલે પોતે પર્યાયમાં હું પણ કરીને બેઠો છે, એટલે વિપરીત છે. તેથી તેની નિર્ગ્રંથ થવાની ભાવના એ કર્તા બુદ્ધિ છે, બરોબર? પર્યાય ઉપર પર્યાયમાં એને નિર્ગ્રંથ થવું છે, પણ પોતે સ્વરૂપે નિર્ગ્રંથ છે એ નથી જોતો, એટલે એને કર્તા બુદ્ધિ થાય છે. એટલે હું જાણનાર છું ને હું કરનાર નથી, એમાં કર્તા બુદ્ધિ થાય છે. એટલે હું નિર્ગ્રંથ સ્વરૂપ છું અને નિર્ગ્રંથ સ્વરૂપ થાય છે એ મને પરદ્રવ્ય છે, તો એમાં એને નિર્ગ્રંથની ભાવના કરી છે પર્યાયમાં, તો એને કર્તા બુદ્ધિ થઈ ગઈ. કર્તા બુદ્ધિ છે તો એમાં એને વિતરાગતા વૈરાગ્ય પ્રગટ નથી થતો, અને મુનિરાજ છે એને કર્તાનો ઉપચાર આવે છે તો એને વિતરાગતા પ્રગટ નથી થતી, બરોબર? એટલે હું જાણનાર છું ને હું કરનાર નથી, એમાં વૈરાગ્ય પ્રગટ થાય, દર્શનમાં જાય. અને હું જાણનાર છું ને હું કરનાર નથી એવો મુનિરાજ એવો ભાવ સેવે છે તો એને કર્તાનો ઉપચાર જાય છે અને વિતરાગતા પ્રગટ થાય છે, બરોબર? વૈરાગ્ય અને વિતરાગતામાં એટલો ફેર છે. સાધકને વૈરાગ્ય હોય અને અર્યંતને વિતરાગતા હોય. એટલે નિર્ગ્રંથ છું એમાં એને અકર્તા છું, જ્ઞાયક છું, એટલે હું કરનાર નથી ને હું જાણનાર છું, એમાં એવું ને એવી ભાવના ભાવી છે, બરોબર? પણ હું ત્રણેય કાળ નિર્ગ્રંથ છું. નિર્ગ્રંથ એટલે પરિજ્ઞાના અભાવ સ્વભાવે રહેલો છું. મારું મૂળ સ્વરૂપ જ એવું છે, પરના અભાવ સ્વભાવે રહેલો છે. આત્મા પરિત્યાગ સ્વરૂપે જ છે. એટલા માટે આ નિયમસરની ગાથાનો આધાર આપ્યો કે નિજ ભાવને છોડે નહીં, એટલે પરમ ભાવને છોડતો નથી, અને પર ભાવને ગ્રહતો નથી, એટલે રાગાદીને ગ્રહતો નથી. જાણે જુએ તે સર્વને હું એમ જ્ઞાની ચિંતવે. જ્ઞાની પોતાનું સહજ સ્વરૂપ છે એનું ચિંતન કરે છે, એટલે એમાં એકાગ્ર થાય છે. અહીં ચિંતન એટલે ઓલી વિકલ્પ વાળી વાત નથી, પણ નિર્વિકલ્પ ની વાત છે. ચિંતન નો અર્થ અહીંયા નિર્વિકલ્પ દશા છે. ચલો વાંચો આગળ. તો બેન, જે મુનિપણામાં જે આપણે વિતરાગતા કહીએ, તો પછી એ વિતરાગતા અંશે વિતરાગતા ગણવી, અને તમે કીધું ને કે વિતરાગ અરિહંત ને હોય ને વૈરાગ સાધક, વૈરાગ્ય, હા વૈરાગ્ય. તો એ મુનિપણાનું જે એને વૈરાગ કહેવાય. પુણ્ય પાપ મારા છે એવી શ્રદ્ધા નથી હવે, હા, એટલે વૈરાગ્ય પ્રગટ થયો. એટલે વૈરાગ. હા, અને પુણ્ય પાપ થી રહિત પર્યાય થાય તો એ વિતરાગતા થાય. એટલે જેટલા અંશે અનુભવો એટલી વિતરાગતા, એમ? હા, એની કેટેગરીમાં ફેર છે ને. ચોથામાં અનંતાનુબંધીને એટલે સ્વરૂપાચરણ પ્રગટ થયું છે. પાંચમે અપ્રત્યાખ્યાનનું સ્વરૂપ પ્રગટ થયું છે. છઠ્ઠે સાતમે સંજ્વલન બાકી છે, અને પ્રત્યાખ્યાન થયું પણ સંજ્વલનનો ક્રોધમાન નાયેલો બાકી છે, એટલે એટલું બાકી છે. આત્મામાં ક્રોધમાન માયા લોભ થતા નથી, તો શું ચારે પ્રકારના ગુણસ્થાન પ્રમાણે લઈ લેવાના. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન. તો શું ભીતમાં થાય છે? ભાઈ, આપણે કઈ વાદ વિવાદ કરવો નથી. અમને આવું ભાસે છે અને અમે આત્માનું સ્વરૂપ જોયું છે. ક્રોધમાન માયાલોભ આત્મામાં થાય છે એમ અમે દેખતા નથી. તમને દેખાય છે એ તમારું અજ્ઞાન છે. જ્ઞાનમાં જેમ જણાય છે તેનાથી અજ્ઞાનમાં જુદું જણાય છે. જ્ઞાનમાં ક્રોધમાન માયા લોભથી રહિત શુદ્ધ આત્મા જણાય છે. એમાં એ પોતે અહમ કરે છે, એટલે હું વિતરાગ સ્વરૂપ છું. એમાં અહમ કર્યું તો પર્યાયમાં વૈરાગ્ય ને પ્રગટ થયો, અને પછી પર્યાયમાં પુન પાપ નો અભાવ થાય એટલે વિતરાગતા પ્રગટ થાય, બરોબર? તો એ ઓલા અજ્ઞાની ને શું છે? પર્યાય દ્રષ્ટિ છે, એટલે એને પર્યાયમાં રાગ થાય છે ને એ દેખાય છે. એટલે નિર્વિકલ્પ દશામાં છે ને એકલો ભગવાન આત્માની ભાવના હોય છે. તો ઈ વાત કરે ને તો એ એમ કે શુદ્ધોપયોગમાં પણ અબુદ્ધિપૂર્વક નો રાગ છે ને,
તો પણ તને શુદ્ધાત્મામાં ભગવાન આત્મા જણાવ્યો નિર્વિકલ્પ દશામાં અહીંયા નથી નજર પહોંચતી, અને એને અબુદ્ધિપૂર્વક નો રાગ છે અહીંયા નજર પહોંચે છે. તો રાગ તો છે એનું સ્વરૂપ નથી, હવે એમાં એને અહમ નથી, બરોબર, અને એ નીકળી જવાનો છે. એટલા માટે એ કે છે જેની નજર પર્યાય ઉપર છે એને જ્ઞાનીમાંય પર્યાયમાં રાગ દેખાય છે. એને પોતાનું સ્વરૂપ જોયું ને વિતરાગ સ્વરૂપ, એટલા બરોબર. ક્રોધમાન નાયેલો બેને જણાય છે. આમાં ઓલી નિયમસારની ગાથા છે ને કે વાદ વિવાદ ન કરવો સ્વસમય ને પરસમય સાથે, એ જુઓ એમાં નિયમસાર માસીને કયો કાઢે. હવે લાયા ઉભા કોઈ નિધિ પામીને એમ કે પૈસા વાળો થઈ ગયો હોય તો પછી ગામડે જાય ને તો પોતે જાહેર નથી કરતો. ઈ ગોતો તમે એમાં નિયમસાર. ગુટકો છે ને નાની બુક છે ને રાખી છે, એમાં જોવો મળી જશે. મારે લેવા જવું પડશે મારા રૂમમાં, અહીંયા નથી. વાત કરતા હતા કરો, ગામડામાં ગયા હતા ને વાતમાં સ્ટોરી કરતા હતા ને. બહુ પૈસા વાળો થાય પછી ગામડામાં જાય તો ગામડામાં બધા ગરીબ હોય ને એટલે પોતે કહે નહીં કે મારી પાસે એટલા પૈસા છે, કરોડપતિ છે, એમ ન કહે તો બધા માગે એની પાસે. એટલે ગુપ્ત રીતે પોતાનો સંપત્તિને ભોગવે છે. એમ તમને સમ્યક દર્શન થયું હોય તો તમારે કહેવાનું નહીં કોઈ, નહીતર તમને બધા લૂંટી લેશે. સમજી ગયા? તમે એમ કહો કે આત્મામાં રાગ નથી થતો, એ કે થાય છે, તો એની હારે વાદ વિવાદ કરવા રહ્યો તો એ ન થાય. પોતે સમજે તો સમજાય એવું છે, કારણ કે સ્વરૂપ ઉપર નજર હોય ને તો એને ખબર પડે. બાકી સ્વસમય ને પર સમય હારે વાદ વિવાદ ન કરવો. એટલે જેને અનુભવ થયો છે એની હારે ન કરવો, કારણ કે કોઈનો ક્ષેપક્ષમ ઘણો હોય, કોઈનો ઓછો હોય. શિવભૂતિને ખાલી મારુસ મારુસ એટલું યાદ નતું થતું, પણ હતા છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા, અને બીજા બધા છે એને શાસ્ત્રનું બધું યાદ રહેતું હતું તો એ એની મસ્કરી કરે. પણ એને અંતરમાં એકાગ્ર થયા તો કેવળ જ્ઞાન નો ભડકો થઈ ગયો. ઓલા લોકો શાસ્ત્ર ચર્ચામાં જ રહી ગયા. સમજી ગયા? એટલે સ્વસમય પર સમય હારે ચર્ચા નહીં કરવાની. અમે ઈ જ છે, અમારું ઈ જ છે. વાદ વિવાદ કરે અમારું સદગુરુ કહે સહજ કા ધન. આપણું મારુષ માતુષ જેવું જ છે. અમે અંદર બધું સમજીએ છીએ, પણ બહારમાં શબ્દો નથી આમ રેતા ભેજામાં. એટલે કોઈને કેટલો હોય ઓલો ઉગાડ, કોઈને કઈ હોય એમ. કોઈ કઈ અપેક્ષાએ વાત કરતા હોય, કોઈ કઈ અપેક્ષા, એટલે એમાં વાદ વિવાદ ને સવાલ નહીં કરવાનો. ગુરુદેવ હારે ચર્ચા કરવા આવે ને તો ગુરુદેવ ના જ પાડી દે, કારણ કે એને જે ચર્ચા કરવા આવ્યા હોય એવી રીતે કરવા આવ્યા હોય કે તમે ખોટા છો ને અમે સાચા છીએ. કયો અધિકારી તો ગુરુદેવ કે એમાં પછી સમાધાન થાય જ નહીં. એને ગુરુદેવ એમ કે શુભ ભાવથી ધર્મ ન થાય તો એ કે બધા એમ કે અશુભમાં વયા જશે તમે આવું કહેશો. શાસ્ત્રમાં લખ્યું છે કે શુભ ભાવથી ધર્મ થાય એમ, પણ હવે એ વ્યયરૂપ કારણ છે. શુભ ભાવ છે એ ન ખબર પડે, અપેક્ષા મારી નાની નાની બુકલેટ ગોતું. કયો અધિકાર છે બેન? મેં એ જ કીધું કયો અધિકાર છે. 100 ગાથા પછી છે, 107 પછી છે કે 100 ગાથા પછી, 100 પછી જોવો ગાથા. હા 100 બેન પર સમય સ્વસમય એમ શબ્દ આવશે ને? હા હા, અને નિજ નિધિ પામીને એવું આવશે. નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે. 157 છે. જ્ઞાની છે ને તેમ જ્ઞાની પરજન ને છોડી જ્ઞાન નિધિ ભોગવે. 157 તો એકદમ પાછળ છે. હા, અને નાના જીવા નાના કમ્મા, એટલે નાના પ્રકારના જીવ પેલા 157 છે. જો નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ભોગવે, તેમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. હા, પછી નાના
નાના પ્રકારના જીવો છે ને નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે. તેથી સ્વસમયો ને પરસમય સાથે સ્વધર્મી ને પરધર્મીય સાથે વચન વિવાદ વજવાય એવું છે. ઈ તો 156 છે એની પહેલાની. આ એ 56, હા 156 ને 157. બસ 268 શ્લોકમાં બેને કીધો ને એ દાખલો જ છે. હા, એની પછી 156 વાંચો અને 157 બે વાંચી જાઓ. છે જીવ વિધવિધ કર્મ વિધવિધ લબ્ધિ છે વિધવિધ અરે તે કારણે નિજ પર સમય સહવાદ પરિહર્તવ્ય છે. નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે. તેથી સ્વસમયો અને પરસમયો સાથે સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે વચન વિવાદ વર્જવા યોગ્ય છે. આ વચન સંબંધી વ્યાપારની નિવૃત્તિના હેતુનું કથન છે. અર્થાત વચન વિવાદ શા માટે છોડવા યોગ્ય છે તેનું કારણ અહીંયા કહ્યું છે. જીવો નાના પ્રકારના છે, મુક્ત અને અમુક્ત, ભવ્ય અને અભવ્ય, એટલે અનેક પ્રકારના એમ. ઘણા ભવ્ય અને અભવ્ય, સંસ્કારીઓ, ત્રસ અને સ્થાવર, દ્વિન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચૌરિન્દ્રિય તથા પંચેન્દ્રિય સંજ્ઞી ને પંચેન્દ્રિય અસંજ્ઞી. એવા ભેદોને લીધે ત્રસ જીવો 5 પ્રકારના છે: પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ. એ 5 સ્થાવર જીવો છે. અહીંયા એ પહેલા ત્રસ નું કીધું, પછી સ્થાવર નું કીધું. અહીંયા ફૂલ સ્ટોપ છે. ના, અહીંયા ફૂલ સ્ટોપ છે. 5 પ્રકાર જે વાંચ્યા ને એ સ્થાવરના છે ને ત્રસ નો એક પ્રકાર એમ. ના, આની પહેલા દ્વૈન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી ના સંજ્ઞી, એને 5 ગણીને પહેલા ત્રસ કીધું અને પછી પાછું સ્થાવર કીધું. એવી રીતે કીધું છે. બેને ફૂલ સ્ટોપ છે અહીંયા. ત્રસ ને સ્થાવર એમ બે હોય અને સ્થાવર 5 પ્રકારના હોય. જો હું વાંચું છું બરોબર છે બેન કે છે. જો વાંચું છું. દ્વૈન્દ્રિય, ત્રૈન્દ્રિય, ચૌરિન્દ્રિય તથા પંચેન્દ્રિય સંજ્ઞી અને પંચેન્દ્રિય અસંજ્ઞી. એવા ભેદોને લીધે ત્રસ જીવો 5 પ્રકારના છે. ફૂલ સ્ટોપ. પછી પૃથ્વી, પાણી, તેજ, વાયુ ને વનસ્પતિ એ 5 પ્રકારના સ્થાવર જીવો છે. તો 2 વાર 5 કીધું એમ. ઓલા બધા ત્રસમાં જાય. હું તો જે લખ્યું છે એ વાંચું. લાગુ પડે એમ કહું છું. ત્રસમાં પણ સ્થાવર લઈ લીધું છે. તું વાંચ ફરીથી હવે. મમ્મી જે લાઈન છે, મેં તો જે વર્ડ છે એ વાંચ્યા છે. હવે બાકી જે સમજવાનું છે એ બેન કે છે. મારે આમાં જે લાઈન ચાલે છે એ હું વાંચું છું. છે ને બે ઇન્દ્રિય થી બધા અને એકેન્દ્રિય છે ને એ સ્થાવર છે ને એ 5 પ્રકારના છે અને ઓલા બધા ત્રસ કહેવાય. એટલે એકેન્દ્રિય તમે 2 ઇન્દ્રિય ત્રસ થાય ને તો એમાં 6 ઢાળામાં કીધું છે ને કે એ તો એને રત્ન ચિંતામણી નો બહુ મળ્યો એમ. એટલે ઈ બધા ત્રસ નાડીમાં જ હોય. ત્રસ જીવ છે ને ઓલા તો બધે હોય એમ. બરોબર. ભવિષ્ય કાળે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક સહજ જ્ઞાનાદિ ગુણો રૂપે ભવન એટલે પરિણમન છે. ભવનને યોગ્ય જીવો તે ભવ્યો છે. આમનાથી વિપરીત જીવો તે ખરેખર અભવ્ય છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ એવા ભેદોને લીધે અથવા 8 મૂળ પ્રકૃતિ અને 148 ઉત્તર પ્રકૃતિ રૂપ ભેદોને લીધે અથવા તીવ્ર, મંદ ને મંદતર ઉદય ભેદોને લીધે કર્મ નાના પ્રકારનું છે. જીવોને સુખાદિની પ્રાપ્તિ રૂપ લબ્ધિકાળ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગતા રૂપ ભેદોને લીધે 5 પ્રકારની છે. માટે પરમાર્થના જાણનારાઓ સ્વ સમયો અને પર સમયો સાથે વાદ કરવા યોગ્ય નથી. 5 લબ્ધિની વાત આવી.
હા બેન લબ્ધિ એટલે શું? પ્રાપ્તિ. લબ્ધિ એટલે પોતાને પ્રાપ્તિ થાય ને. ફરીથી વાંચો તો એ લબ્ધિના નામ. જીવોને સુખાદિની પ્રાપ્તિરૂપ લબ્ધિ કાળ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગતા રૂપ ભેદોને કાળ, કરણ, પછી ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગતા. પ્રાયોગ્ય લબ્ધિ એકચ્યુઅલી પ્રાયોગતા રૂપ એટલે જો ઉપશમ લબ્ધિ કીધી ને એનું નામ વિશુદ્ધિ લબ્ધિ છે, અને ઉપદેશ લબ્ધિ કીધી એનું નામ દેશના લબ્ધિ છે. બાકી બધે બરોબર છે. કાળ લબ્ધિ કીધું ને આ ક્ષેપસમ લબ્ધિ લેવાનું. કાળ લબ્ધિમાં શું કીધું? કાળ લબ્ધિમાં ક્ષેપસમ લબ્ધિ. એટલે પેલા કાળ લબ્ધિ આવે, ક્ષેપસમ લબ્ધિ, પછી ઉપસમ લબ્ધિ એટલે વિશુદ્ધિ લબ્ધિ. પછી કરણ લબ્ધિમાં શું? કરણ લબ્ધિ ને તો કરણ લબ્ધિ જ કહેવાય, અને ઉપદેશ લબ્ધિ છે એને દેશના લબ્ધિ કીધું, અને પ્રયોગ લબ્ધિ ને પ્રયોગ લબ્ધિ જ કીધું. આ ત્રણ નામ છે ને એ જુદા થઈ જશે નિયમસરમાં. પ્રાયોગ્ય લબ્ધિ એટલે શું? પ્રયોગ કરે ને પોતે વેદના નો. અચ્છા. ને કરણ લબ્ધિ એટલે જો ઉપયોગ ક્યાં છે? ઉપયોગ નથી, પ્રયોગ છે. પ્રાયોગિક એટલે શું કીધું? વેદનાન કરે. પ્રયોગ લબ્ધિ શબ્દ અનંત વાર આવ્યો છે જીવ, કરણ લબ્ધિ માં નથી આવ્યો એટલે સમ્યક દર્શન નથી. બરોબર. હવે જો કાળ લબ્ધિ ક્રમમાં લખી નાખો. કાળ, પછી ઉપદેશ, એટલે પછી ઉપસમ, પછી ઉપદેશ, પછી ઉપદેશ, પેલી કાળ, પછી ઉપશમ, ઉપશમ, પછી ઉપદેશ, અને પછી કરણ. ઉપસમ નું નામ કાળ નું લાભ ક્ષયપસમ લબ્ધિ. બેન તો દેશના પછી આવે વિશુદ્ધિ પહેલા આવે તો એવું ન, પણ તો દેશના સાંભળો તો વિશુદ્ધિ થાય ને. વિશુદ્ધિ એટલે કસાયની મંદતા. સમ્યક દર્શન એટલે જે આમાં ક્રમ આપ્યો છે આત્મસિદ્ધિમાં, કશાયની ઉપશાંતતા પહેલા લખ્યું છે અને પછી માત્ર મોક્ષ અભિલાષ લખ્યું છે. એ રીતે વિશુદ્ધિ ત્યાં માની. ઉપશમ એટલે વિશુદ્ધિ લબ્ધિ. કરણ નો શું અર્થ? કરણ લબ્ધિ માં આવે પછી નિયમ થી અને સમ્યક દર્શન થાય. પ્રાયોગ લબ્ધિ સુધી આપણે અનંત વાર આવી જાય, કરણ લબ્ધિ માં નથી એવા. અનુમાનમાં આવી જાય ને પછી અનુભવ. તો પ્રાયોગ્ય છે, કરણ છેલ્લે લેવાની. હા, કરણ છેલ્લે. તો પાંચમી પ્રાયોગ્ય લબ્ધિ ક્રમમાં તો બધે પાંચમી પ્રાયોગ્ય લબ્ધિ હોય છે. એમાં ક્રમ આડો અવડો છે. કરણ લબ્ધિ પછી આવે છેલ્લી પાંચમી. કારણ કે કરણ લબ્ધિ છેલ્લે આવે અને પ્રાયોગિક ચોથી આવે. હા હા, એની પેલા દેશના લબ્ધિ, ઉપદેશ લબ્ધિ છે ને એ દેશના લબ્ધિ છે. ઉપસમ છે એ વિશુદ્ધિ લબ્ધિ. ત્રીજી આવે. એટલે તમારી પાસે જ્ઞાનનો ક્ષયોપસમ ઘણો છે, પણ ઈ ક્ષયોપસમ ને તમે આત્માને જાણવામાં રોકો ને એને ક્ષયોપસમ લબ્ધિ કહેવાય. અને તમારે કસાયની મનતા બહુ છે, પણ આત્માનો વિચાર કરતા જે કસાયની મનતા થાય ને એને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય. અને તમારે દેશના લબ્ધિ તો ઘણી સાંભળી, પણ એમાં આત્માનો દેશના છે એ ગ્રહણ કરી ને તો ઈ દેશના લબ્ધિ કહેવાય. અને પછી આત્માનું ભેદજ્ઞાન કર્યું કે અભેદનું જ્ઞાન તે ભેદજ્ઞાન, તો એ પ્રયોગ લબ્ધિ કહેવાય. અને પછી કરણ લબ્ધિમાં અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને અધકરણ એ ત્રણ પરિણામ પ્રગટ થાય, એને કરણ લબ્ધિના પરિણામ કહેવાય.
એના પછી નિયમથી સમ્યક દર્શન પ્રગટ થાય. કરણગતિના ત્રણ હા, એમાં કરણગતિના ત્રણ જે બોલ્યા એ કયા બોલ્યા? અધકરણ, અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ. પહેલા અધકરણ આવે, હા, પછી અનિવૃત્તિકરણ અને પછી અપૂર્વકરણ. આ ગુણસ્થાન બી છે ને? હા, એને ગુણસ્થાન ના નામે છે. દરેક ગુણસ્થાન બદલે ત્યારે આ ત્રણ પરિણામ હોય જ. અચ્છા, એવું છે. અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ, એવી રીતે ને? અધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ. બધા આડાવડા ફરીથી લખું, પછી બધા આડાવડા લખ્યા. અપૂર્વકરણ છેલ્લું આવે કે અનિવૃત્તિકરણ? એ હવે તમે ઓલા ગુણસ્થાનમાં જોઈ લેજો ને જરા. અધકરણ, અનુવૃત્તિકરણ અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ હા, ગુણસ્થાનમાં. હા, બસ એ રીતે જ લેવાનું. મીનિંગ બતાવો ને. અધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ એમ છે ને. હા, એનો મીનિંગ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી ગુણસ્થાનની ઓલી છે ને એમાં જોઈ લેજો. અચ્છા, 14 ગુણસ્થાન છે ને એમાં. એના પરિણામ ને એમાં પરિણામ બધાને એક સરખા હોય ને ક્યાંક વધારે હોય ને એવું બધું છે કે કરણ લક્ષીના પરિણામ મને અપૂર્વકરણ વિશુદ્ધિ થાતી જાય ઉત્તર ને પછી અનુભવ થાય એમ એ રીતનું છે બધું. જેને સમ્યક દર્શન થવાનું છે ને એને બધા આત્માના લક્ષ્ય આ પાંચે લબ્ધિ નો ઉપાડ થાય છે. બરોબર. જગતમાં જીવો, તેમના કર્મ, તેમની લબ્ધિઓ વગેરે અનેક પ્રકારના છે. તેથી સર્વ જીવો સમાન વિચારના થાય તે બનવું અસંભવિત છે. માટે પરજીવોને સમજાવી દેવાની આકુરતા કરવી યોગ્ય નથી. સ્વાત્માલંબન રૂપ દેશના લબ્ધિમાં સર્વજ્ઞ ભગવાનની દેશના લબ્ધિ સાંભળવા ગયો ને પોતે આત્માની વાત ગ્રહણ કરીને એને દેશના લબ્ધિ કહેવાય. અને બહાર નીકળીને કોઈ જીવ એમ કે મેં તો સોનું કેમ બનાવવું ઈ સાંભળ્યું, કોઈ કે મેં વૈદક સાંભળ્યું, કોઈ કે મેં જ્યોતિષ સાંભળ્યું. એટલે પોતાની રુચિ પ્રમાણે પોતે સાંભળે છે. અને જે અનુભવ કરવો છે એ શું કે મેં તો એક આત્મા જ સાંભળ્યો, બીજું કઈ મેં નથી. તો હવે ઈ દેશના લબ્ધિ વાળા બધા ચર્ચા કરે કે ના આમ કીધું નામ કીધું, પછી ટાળો તમે એવી ચર્ચા નથી કરવાની. સ્વાત્માવલંબન રૂપ નિજ હિતમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ જ કર્તવ્ય છે. હવે આ 156મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે. શ્લોકાર્થ: જીવોના સંસારના કારણભૂત એવા ત્રસ, સ્થાવર વગેરે બહુ પ્રકારના ભેદો છે. એવી રીતે સદા જન્મનું ઉત્પન્ન કરનારું કર્મ પણ અનેક પ્રકારનું છે. આ લબ્ધિ પણ વિમળ જીન માર્ગમાં અનેક પ્રકારની પ્રસિદ્ધ છે. માટે સ્વસમયો અને પર સમયો સાથે વચન વિવાદ કર્તવ્ય નથી. હવે 157 નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે તેમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. જેમ કોઈ એક દરિદ્ર માણસ નિધિને પામીને પોતાના વતનમાં રહી તેના ફળને ભોગવે છે, તેમ જ્ઞાની પરજનોના સમૂહને છોડીને જ્ઞાન નિધિને ભોગવે છે. અહીં દ્રષ્ટાંત દ્વારા સહજ તત્વની આરાધનાનું વિધિ કહ્યો છે. કોઈ એક દરિદ્ર મનુષ્ય ક્વચિત કદાચિત પુણ્યોદયથી નિધિને પામીને તે નિધિના ફળને સૌજન્ય અર્થાત જન્મભૂમિ એવું જે ગુપ્ત સ્થાન તેમાં રહીને અતિ ગુપ્તપણે ભોગવે છે. આમ દ્રષ્ટાંત પક્ષ છે. દ્રષ્ટાંત પક્ષે પણ એમ છે કે સહજ પરમ તત્વજ્ઞાની જીવ ક્વચિત આસન ભવ્યતા રૂપ ગુણને ઉદય થતા સહજ વૈરાગ્ય સંપત્તિ હોતા પરમ ગુરુના ચરણ કમળ યુગલની નિરઅતિશય ઉત્તમ ભક્તિ વડે મુક્તિ સુંદરીના મુખના મકરંદ સમાન સહજ જ્ઞાન નિધિને પામીને સ્વરૂપ વિકટ એવા પરજનોના સમૂહને
ધ્યાનમાં વિઘ્નનું કારણ સમજીને તજે છે. થઈ ગયું થોડું. ચાલો તો વાંચો. આત્મામાં ક્રોધ થાય છે એમ જણાય છે તે અજ્ઞાની છે. ભાઈ, દ્રવ્યમાં ક્રોધ ન થાય તો કાંઈ નહીં, પર્યાયમાં તો થાય છે ને. આહા, અરે પર્યાયથી સર્વથા ભિન્ન છે. તેથી આત્મામાં ક્રોધ, માન, માયા, લોભ થતા નથી. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે, એ તો પરિત્યાગ સ્વરૂપ છે. આત્મામાં ક્યાં ક્રોધ થાય છે? પાણીનો સ્વભાવ શીતળ છે. કોઈ કહે કે પર્યાયમાં ઉષ્ણ છે, પરંતુ પાણી સ્વભાવે શીતળ છે, તો કહે છે પાણીનો શીતળ સ્વભાવ છે અને ઉષ્ણ સ્વભાવ નથી. આ રીતે ઉષ્ણ પર્યાયનો નિષેધ કરે ત્યારે તેને દ્રવ્યની ઉપાસના કરી કહેવામાં આવે છે. આવું ક્યાં આવ્યું તું? આ પાણી ઉષ્ણ થાય એ તો સમયસારમાં આવે છે ને. હા, ક્યાં આવ્યું તું? દુક્ષણ ને એવું ના, એ તો 320 ગાતા છે સિંધુ ક્ષણ તો. કળશ ટીકા. હા હા, કળશ ટીકા. અને બે આપ્યા એમાં, એક ઓલું ખાર અને એક પાણી. હા, હા કેટલામો કળશ બોલો? હા, નહીં પૂછવાનું. લખ્યો છે. એક તો એટલા બધા ઓલા ક્રોસ રેફરન્સ છે ને કે પાના એટલા ભરાઈ ગઈ છે કે ઉલટાવ્યા. કળશ ટીકા કળશ ટીકા પર્યાય ને પરભાવ કીધો ઈ નહીં. કળશ ટીકા શ્લોક ને 60મો કળશ. 60. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો ઉષ્ણતા છે એ અગ્નિની છે ને શીતળતા પાણીની. ખારાપણું છે મીઠાનું છે. આમાં એવું છે કે અહીંયા જેટલું લખ્યું છે ને એનાથી વધારે બુકમાં લખ્યું છે, એટલે ભલું હશે તો ચોપડીમાં ક્યાંક ક્રોસ રેફરન્સમાં લખી લીધું હશે. સ્વભાવગ્રાહી જ્ઞાન પેજ નંબર બોલ ને. 60 કળશ 60 કાઢો કળશ ટીકાનો. નીચ સ્વભાવગ્રાહી જ્ઞાનથી એમ છે. નીચ સ્વભાવગ્રાહી. શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે, અવિનશ્વર છે. એવું જે શુદ્ધ જીવ સ્વરૂપ તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગ આદિ પરિણામનું ભિન્નપણું થાય છે. ભાવાર્થ આમ છે કે પ્રશ્ન સાંપ્રત હાલમાં જીવ દ્રવ્ય રાગ આદિ અશુદ્ધ ચેતનારૂપ પરિણમ્યું છે, ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે. તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન એવું અનુભવ ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા ભિન્નપણા રૂપ સ્વાદ આવે છે. કેવું છે ભિન્નપણું? કર્મનો કરતા જીવ એવી ભ્રાંતિ તને મૂળથી દૂર કરે છે. દ્રષ્ટાંત કહે છે, જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાના ભેદ નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાનથી નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે. તેમ ભાવાર્થ એમ છે કે જેમ અગ્નિ સંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે, કહેવામાં પણ ઊનું પાણી એમ કહેવામાં આવે છે, પણ સ્વભાવ વિચારતા ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે. આવું ભેદ જ્ઞાન વિચારતા ઉપજે છે. બીજું દ્રષ્ટાંત, જેમ ખારો રસ તેના વ્યંજનથી ભિન્નપણા વડે ખારો લવણનો સ્વભાવ, એવું જાણપણું તેનાથી વ્યંજન ખારું એમ કહેવાતું જણાતું તે છૂટ્યું, આવું નિજ સ્વરૂપના જાણપણા દ્વારા પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર
કરવામાં આવે છે ત્યાં ખારું વ્યંજન એમ કહેવાય છે, જણાય પણ છે. સ્વરૂપ વિચારતા ખારું લવણ છે, વ્યંજન જેવું છે તેવું છે. નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી એમ. એટલે એમ કે રાગી જીવ એમ કહે, પણ જીવ રાગી ન હોય. જીવ તો સર્વ જીવ છે સિદ્ધ સમ, એટલે વિતરાગ સ્વરૂપી જ હોય. એટલે પોતાનું સ્વરૂપ ગ્રાહી જ્ઞાન, નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન જોવે ને તો એને ભેદ ના દે. ક્રોધ માન માયા લોભ મારામાં નથી એવો વિશ્વાસ એને તો આવે. પર્યાય જોવે તો એને ન આવે વિશ્વાસ. આત્મા નિરાગ છે, આત્મા રાગ રહિત છે. ક્યારે? તો કહે છે કે અનાદિ અનંત આત્મામાં રાગ થાય જ નહીં. જેને આત્મામાં રાગ થાય છે તેને આત્મા દેખાતો નથી, અને તેવો આગ્રહ રાખશે તો તેને દેખાશે પણ નહીં. પર્યાય ઉપર નજર હોય તો ન દેખાય. એટલે પ્રતિભાસ બેનો લક્ષ એકનો. દ્રવ્ય પર્યાય બે નો પ્રતિભાસ થાય છે, પણ નજર પર્યાય ઉપર હોય તો દ્રવ્ય ન દેખાય. દ્રવ્ય ઉપર નજર હોય તો પર્યાય ન દેખાય. એવું છે. નિરાગ અને વિતરાગમાં શું ફેર ભારતીબેન? આમાં કે છે આત્મા રાગ રહિત છે, રાગ થાય જ નહીં. અને વિતરાગ એટલે વિતરાગમાં બી તો પૂરો, એમાં તો એકદમ વિતરાગીઓ હોય. ફેર શું પડે બેયમાં? એટલે એમાં એમ છે કે નિરાગમાં એમ છે કે તમે જો પર્યાયનું લક્ષ કરો તો તમે રાગી દેખાવ છો, અને આમાં દ્રવ્ય શબ્દનો ફેર શું છે બે? નિરાગ અને વિતરાગ બે શબ્દમાં. વિતરાગમાં તો એ પર્યાય ઉપર નજર જ નથી, પૂર્ણ વિતરાગતા છે. બે શબ્દનો અર્થ આપ્યો ખાલી. હું શબ્દાર્થ પૂછું છું. નિરાગ એટલે શું ને વિતરાગ એટલે શું? વિતરાગ મને તો લાગે છે એક જ છે. એક નથી એટલે તો પૂછું છું. હું ઈ જ કહું છું બેન કે વિતરાગ હોય તો પૂર્ણ હોય, એમાં રાગ આવે નહીં. અને આમાં છે કે રાગ મિક્સ છે, કે તમારી પર્યાય પર નજર જાય તો તમને રાગ થાય છે, અને દ્રવ્ય પર નજર જાય તો નિરાગ એમ થાય ને. દ્રવ્ય નિરાગ છે ને પર્યાય વિતરાગ છે, એમ બોલો. નિરાગ વિતરાગ છે એવી રીતે. નિરાગ ગુણ છે. નિરાગ છે ને એટલે ઈ કઈ રાગ હોય અને જાય ને એને વિતરાગ. વિતરાગ એટલે વીતી ગયો એમ. અને ભગવાન આત્મા તો એમાં રાગ હતો જ નહીં, એટલે નિરાગ. ભગવાન આત્મા નિરાગ. અને પર્યાયમાં વિતરાગ થાય. હતો રાગ અને ગયો, બરોબર ને? પેલા રાગ હતો પર્યાયમાં, પછી વયો ગયો તો વિતરાગ થયો. તીર્થંકર થાય ત્યારે રાગ ન હોય ને. પર્યંત ભગવાન ને રાગ ન હોય, વિતરાગ થઈ ગયા અને સર્વજ્ઞ થઈ ગયા, બરોબર? પર્યાયમાં રાગ હતો ને ગયો એટલે એને વિતરાગ કીધું. અને દ્રવ્ય તો પ્રથમથી જ નિરાગ છે. એમાં હતો ને ગયો એવું નથી, અનાદિ અનંત છે, રાગ રહિત, એટલે એને નિરાગ કહેવાય. એટલે આને ભગવાન આત્મા નિરાગ જ છે, એટલે ઈ નિરાગ જ છે. અને આમાં તો વિતરાગ એટલે હતો અને ગયો એટલે વિતરાગ. આવું આવ્યું નતું ક્યાંય, આ પહેલી વાર આવ્યું. ઈ તો કે છે કે રાગ રહિત છે ભગવાન આત્મા, તો કે અનાદિ અનંત છે, આત્મામાં રાગ થાય છે, થાય જ નહીં એમ કે છે. જેને આત્મામાં રાગ થાય છે તેને આત્મા દેખાતો નથી, તો એને પર્યાય દેખાણી, બરોબર? અને તેવો આગ્રહ રાખશે તો તેને કદી પણ દેખાશે નહીં. આત્મા નિરાગ દેખાય તો પર્યાયમાં વિતરાગ થાય. આખું આ સુભાવ અધિકાર એના માટે જ છે કે ભગવાન આત્મા કેવો છે અને પર્યાય કેવી છે એમ. પર્યાય ઉપર નજર રાખવામાં આવે ને ભગવાન આત્મામાં નથી. ઓલામાં પેલા નું આવ્યું કે મારે નિર્ગ્રંથ ખાવું છે એમ કે છે, તો એ પર્યાય ની વાત થઈ. ભગવાન આત્મા તો નિર્ગ્રંથ છે જ, પરના અભાવ સ્વભાવે છે એમ. એટલે પ્રગટ છે એ હું છું, પ્રગટ થાય છે તે પર્યાય છે એમ. એ પરદ્રવ્ય, હું સ્વદ્રવ્ય, બરોબર? આખો સુભાવ અધિકાર જ એ છે, એ પ્રેક્ટિસ કરવાની, દ્રવ્યમાં હું પણ કરવાનું એમ, બરોબર? ચલો વાંચો. આત્મામાં રાગ થાય છે એમ છે નહીં, અને જો તે એવો આગ્રહ રાખશે તો રાગથી રહિત આત્મા તેને દેખાશે નહીં. એવો આગ્રહ છોડી દે
આત્મામાં રાગ થાય છે એ વાત છોડી દે. એ વાત અજ્ઞાનીના ઘરની છે. હવે આવું વચન જ્ઞાનીનું છે. કથનચિત પર્યાયમાં રાગ થાય છે તે કઈ નહીંનું કથન છે? એ કથન વ્યવહાર નહીંનું છે. એટલે કે એમ છે નહીં. રાગ છે બીજાનું અને વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે. આ ઉપચારનું કથન છે. એ કથન સાચું નથી. આત્મામાં રાગ નહીં થતો હોવા છતાં પરાશ્રિત પર્યાયમાં રાગ દેખીને વ્યવહાર નહીં આરોપિત કથન કરે છે કે આત્મા રાગી છે, તે ખોટી વાત છે. બરોબર. બોલો સંગીતાબેન, ક્યાં આવ્યું બીજાના ભાવને બીજાનો કે છે? હા, એ તો મેં આજે જ લખ્યું. મને તો બેન તમે જેટલું લખાવ્યું છે ને પહેલાથી બધું બાયહાર્ટ કરવું પડશે. તો આમાં કઈક પડશે. કારણ કે મેં આજે લખ્યું તો ખરા. હા, આ રહ્યું ગાથા. કોઈ નહીં યાદ હોય. આ તો મળી ગયું અનાયાસે ભૂલતી. ગાથા 56. કાઢો સમયસર. કાઢો. એટલે આ રેફરન્સ બધા લખું છું ને હવે ઇવેન્ચ્યુઅલી ટાર્ગેટ એવો છે કે એને બાય હાર્ટ કરવાના. લખી લો પછી જવાબ. વર્ણાદિ ગુણ સ્થાનાંત ભાવો જીવના. વર્ણાદિ ગુણ સ્થાનાત ભાવો જીવના વ્યવહારથી પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. આ વર્ણાદિથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહાર નહીંથી તો જીવના છે માટે સૂત્રમાં કયા છે. પરંતુ નિશ્ચય નહીંના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. અહીં વ્યવહાર નહીં પર્યાયશ્રિત પર્યાય આશ્રિત હોવાથી સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ લાલ રંગની જેમ પૂતગલના સંયોગ વશે અનાદિકાળથી જેનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવ વર્ણાદિકને અવલંબીને પ્રવૃત્તો થકો તે વ્યવહારને બીજાના ભાવને બીજાનો કહે છે. અને નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી એવું ભગવાનનું સ્યાદ વ્યાદ વાળું કથન યોગ્ય છે. વ્યવહારના નિષેધની છે ને 4 ગાથા છે. એક 56 ગાથા, એક 11 ગાથા, એક 67 ગાથા અને એક 272 ગાથા. વ્યવહારના નિષેધની 4 ગાથા. એક 11 ગાથા, એક મિનિટ. 11 ની 56 પછી 67 67 66 67 પછી અને 272 4 ગાથા છે. 4 ગાથા. એ 4 ગાથા છે ને એના પર ગુરુદેવનું પ્રવચન વાંચી અને પછી નિબંધ લખવાનો વ્યવહારના નિષેધનો. બેન આ બધું હોમવર્ક એકવાર છે ને મારું પ્રવચન સારું પ્રૂફ રીડિંગ થાય ને એટલે કરીશ. હું તો બેડ થઈ ગઈ છું. અત્યારે લખી લેવાનું. લખી લીધું છે. હા, બરોબર. વ્યવહારના નિષેધની 4 ગાથા છે. બરોબર. 11, 56, 67 અને 272. હા, 67 માં ઓલા ઘીના ઘડાની વાત છે ને. જુઓ તો. હા, એ ઘીનો ઘડો છે એ ઘીમય માટીનો ઘડો. ઘીમય નથી પણ માટીમય છે. એમ રાગી જીવ
તે રાગમય નથી પણ જ્ઞાનમય છે એમ. 67. 272 માં શું કીધું તું? 272 માં એમાં નિશ્ચયને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની, વ્યવહાર નહીં નિષિદ્ધ જાણ. બહુ ફાસ્ટ નહીં બોલ. કાઢો ને એમાં હા 272 હા, આ ઘીનો ઘડો છે. છે ને? હા છે 67 માં. હા 67 માં કાઢું 272 ગાથા કાઢો. એટલે 272 થી કાઢું. આમાં ગોતવામાં જ રહી ગયું. આ રહ્યું 272. વ્યવહાર નહીં એ રીત જાણ, નિષિદ્ધ નિશ્ચય નહીં થકી, નિશ્ચય નિરાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ. અને 11મી ગાથામાં એમાં આવ્યું ને કે ભૂતાર્થ ને આશરે સમ્યક દર્શન થાય છે ને વ્યવહાર સગડો અભૂતાર્થ. પછી 5મો કળશ છે ને એમાં વ્યવહાર નહીં નો અર્થ જ કથન કર્યું. વ્યવહાર નહીં એટલે કથન એમ. કળશ 5મો. એમાં વ્યવહાર નહીં નો અર્થ જ કથન કર્યું કળશ ટીકામાં. કળશ 5 આમાં નહીં હોય ને. કળશ ટીકામાં છે. હવે ભૈરવીબેન કાઢો તમે 5મો કળશ. હા હા. આ વ્યવહાર નહીં નો અર્થ જ કથન કર્યું છે ખાલી. આ બેન આ કળશ ટીકા છે ને લાલચંદભાઈ ની છે મારી પાસે. હા એને થોડીક હા પેલા તો આટલા વખત સુધી સજાવીને દર્શન કર્યા રોજ ખાલી. બોલો પીળી ચોપડી લઈ આવ્યા હતા ને એની. હા હા એની જેમ. અને કબાટની અંદર, કાચના કબાટની અંદર. કળશ 5 જેટલું કથન તેનું વિવરણ જીવ વસ્તુ. સંસ્કૃત એમાં વ્યવહાર નહીં લખ્યું છે ને જો સંસ્કૃત. હા વ્યવહરણ નય પહેલો જ શબ્દ છે. પેલો વ્યવહાર નહીં છે ને એમ. વ્યવહરણ સ્યાદ વ્યવહાર એમ નહીં ટીકામાં. ટીકામાં છે ને. હા વ્યવહાર નહીં શબ્દ છે જો શબ્દાર્થ છે ને એનો શ્લોકાર્થ લખ્યો હોય ને વ્યવહાર નહીં પછી એનો અર્થ કથન. અહીંયા છે ખંડાવ્ય સહિત અર્થ, બસ આટલું જ છે. હા તો એમાં વ્યવહાર નહીં લખ્યું છે ને પેલો શબ્દ. પહેલો શબ્દ છે પણ એનો અર્થ કાઢ્યો નથી, ખાલી સીધું એનો હા જેટલું કથન, જેટલું કથન. અર્થ જ ઈ કર્યો વ્યવહારનો અર્થ કથન એમ. અચ્છા. અને નિયમસાર નો 121 કળશ કાઢો એમાં કથન માત્ર કીધું વ્યવહાર નહીં. જેટલી ઝડપથી બેન બોલે છે ને એટલી ઝડપથી અમારા નિયમસાર 121 કળશ. કથન માત્ર. હા એમાં એમ લખ્યું છે, વાંચો એમાં કથન માત્ર લખ્યું છે. નિયમસાર નો કેટલામાં કીધો? 121 કળશ. 121 કળશ. ઓકે. પેજ 199 169 121 કળશ ને. પેજ 169 ભેરી.
9 અથ ગુજરાતી ભવ ગુજરાતી જગલ રાશિ ક્યાં ગયું? શ્લોકાર્થ. ભવા વર્તમાં પૂર્વે નહીં ભાવેલી ભાવનાઓ હવે હું ભાવું છું. તે ભાવનાઓ પૂર્વે નહીં ભાવી હોવાથી હું ભાવના અભાવ માટે તેમને ભાવું છું, કારણ કે ભાવનો અભાવ તો ભવ ભ્રમણના કારણભૂત ભાવનાઓથી વિરુદ્ધ પ્રકારની પૂર્વે નહીં ભાવેલી એવી અપૂર્વ ભાવનાઓથી જ થાય છે. એની નીચેનું વાંચ હવે. આ ઉપર શ્લોકાર્થ. હા ભાવ્યામાં આ તો એની ઉપરનો છે, એનો નંબર નથી, પણ હોય જે જ. મોક્ષ 2 લાઈનનો છે એમાં નંબર નથી, પછી નીચેમાં 121 છે. આધાર કળશ હશે. અચ્છા. એમાં આધાર કળશ લખ્યું છે. એની સીધું આગળ વાંચો. સીધું શ્લોકાર્થ જ લખ્યું છે. એ પેલા હોય, આગળ આગળ લખ્યું હોય. આ નીચે છે. જીવને સમ્યક જ્ઞાનની ભાવના કયા પ્રકારે હોય છે એમ પ્રશ્ન કરવામાં આવે છે. તો શ્રી ગુણભદ્ર સ્વામીએ આત્માનું 200 શ્લોક દ્વારા કહ્યું છે. ઈ આ ઉપરની 2 લાઈન છે ને ઈ. હા, એટલે એ આધાર કળશ છે. હા, ઈ ગુણભદ્ર સ્વામીનો. હમ. ત્યાંની પેલા આ કાયદો કરાવ્યો તો બે આ નથી કરાયો, બીજો કરાયો તો આધાર કળશ. એક તો ના, એ બીજો હતો. આ આધાર કળશ બીજો છે. ઓલી દુતારાની ટોળી છે ને, ઈ આધાર કળશ છે. અને હવે જે મોક્ષનું કાંઈક કથન માત્ર કહેવા માત્ર કારણ છે, તેને પણ અર્થાત વ્યવહાર રત્નત્રયને પણ ભવસાગરમાં ડૂબેલા જીવો પૂર્વે ભવમાં ઘણા ભવોમાં સાંભળ્યું છે અને અમલમાં મૂક્યું છે, પરંતુ અરે રે ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન જ છે, તેને અર્થાત જે સદા એક જ્ઞાન સ્વરૂપ જ છે એવા પરમાત્મા તત્વને જીવે સાંભળ્યું આચર્યું નથી. ફરીથી વાંચો. આમાં આપણે શું ગોતીએ છીએ બેન? એટલે તો કીધું ફરીથી વાંચો. કથન માત્ર પહેલું જ આવ્યું, જે મોક્ષનું કાંઈક કથન માત્ર કહેવા માત્ર કારણ છે. હરખું વાંચો. હરખી. જે મોક્ષનું કાંઈક કથન માત્ર કહેવા માત્ર. એની પેલા હેડિંગમાં શું છે? વળી આ 90મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે. હા, પછી શ્લોકાર્થ. જે મોક્ષનું કાંઈક કથન માત્ર કહેવા માત્ર કારણ છે, તેને પણ અર્થાત વ્યવહાર રત્ન ત્રયને પણ વ્યવહાર નહીં. વ્યવહાર નહીં. હા, ભવસાગરમાં ડૂબેલો જીવ. હા, એટલે વ્યવહાર રત્નત્રયના પરિણામને કથન માત્ર કીધું એમ. ત્યાં વ્યવહાર નહીં નો નિષેધ કહેવાય. વ્યવહાર માત્ર ને કથન માત્ર કીધું ને, વ્યવહાર રત્નત્રય કથન માત્ર છે. ચાલો વાંચો. પૂરું કરીએ બેન. થઈ ગયો ને ટાઈમ? હા, ટાઈમ થયો. જાવાણી કે જ્ઞાન છે જે લોકાલોક સોવાણી મસ્તક નમો સદા દેતો હતો. જય જિનેન્દ્ર. કાલે છે ને નવ્યાનો બર્થડે છે, એટલે અમે લોકો ત્યાં જવાના છીએ સાંજના. એટલે ખબર નથી 1 વર્ષની થઈ. દિવસ જતા વાર લાગે છે. ક્યાં જો આવી જઈશ વહેલી ને તો મેસેજ કરીશ. કેટલા વાગે 9 વાગે જ. ઇફ અમે જવાના છે 5 વાગે, પણ ખબર નથી કે રિટર્ન નું કઈ નક્કી નથી. એટલે જો થઈ ગયું ને કા? હા, બીજે જ દિવસે આનો બર્થ થયો ને નાનુભાઈ નો. આજે એનો દિવસ છે. હા, આજે નાનુભાઈ નો ડેથ, એટલે કાલે નવ્યાનું બર્થડે. આમ તો એવું છે કે નાનુભાઈ ના તો અંતિમ સંસ્કાર તો 11મી જ કર્યા. 11મી જ થયા. એના હા, કાલે કાલે મારે તો અમે તો સ્નેહાને તો એડમિટ કરેલી હતી હોસ્પિટલમાં ને ખબર પડી, એટલે બીજે દિવસે સર્જરી નક્કી હતી, એટલે હું કાકીને એને કહીને જ આવી હતી કે ભાઈ હું ત્યાં નહીં આવું. અમે લોકો તો પછી હોસ્પિટલમાં હોઈએ ને, એટલે અમે તો સવારના પોરમાં નીકળી ગયા, કારણ કે બધા ઓળખીતા આખી દુનિયા
અને વાતો હું કપડા તો એવા વાઈટ તો ન પહેરીને જાઉં, એટલે બધાને તો એ 2 જણ મળ્યા. અમે તો 5:45 નીકળ્યા તો એ 2 જણ મળી ગયા. તો કે લે ક્યાં જાય છે, કારણ કે બધાને એમ થાય કે આના કાકા જ મરી ગયા ને કપડા ક્યાં જાય છે. સાચી વાત છે. મેં કીધું ભેરી બાજુ અમારો ને ઈ હોય જ કાંઈ બી હોય તો ઈ ઉભે પગે હોય ભેરું એમ. હા કાંઈ એ તો સામા એટલે હું- ભેરી ઉભે પગે હોય એ લોકોને ઘરે. હતા જ ને તમે લોકો દેશમાં તો તમે જ હા એ તો પડી ગયા. તો અમને પહેલા ફોન આવ્યો, કાકીને પછી આવ્યો, કારણ કે ત્યાંનો વોચમેન છે ને અમરીશને ઓળખે, તો એને ખબર કે આ કાકા છે, એટલે એને અમરીશને ફોન કર્યો. અને રેકોર્ડિંગ બંધ કર. હા સારું થયું યાદ કરે.